નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌવસારુણમ, એસો પંચનમુકારો સર્વ પાવપણાસણો, મંગલાણમ ચ સવ્વે સિંહમય મંગલમ, મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મ સુમંગલમ. પ્રવચનનો વિષય છે નવી સવાર, નવો વિચાર. આ પ્રવચન માલાની અંદરમાં 2 દિવસ પરમાત્મા મહાવીરનું કેવલ જ્ઞાન પર્વ એનું પ્રવચન અને શાસન સ્થાપના એનું પ્રવચન એ વચમાં આપણે લઈ લીધું. હવે વળી પાછી આની પ્રવચનની ધારાની અંદરમાં આપણે જોડાઈ જઈએ. 1100 વર્ષ પહેલા બનેલો, જેને વર્તમાન સમયની અંદરની ભાષામાં મોટિવેશનલનો ગ્રંથ કહી શકાય, એટલો સરસ મજાનો આ ગ્રંથ છે. એક અલગ અલગ વિચારો. હજી તો આપણે 47મા નંબર ઉપર આજે વિચાર કરીશું, 47મા નંબરના સૂત્રો ઉપર. તો હજી તો 250 થી 300 જેટલા સૂત્રો છે, અને આ બધા સૂત્રોની અંદરમાં 12 વગરની વેરાયટી, દરેકની અંદરમાં એક નવો વિચાર, કંઈક નવી વાત, કંઈક નવું, નવી જ રીતે, નવી ભાતથી, કંઈક અનોખી રીતે આ મહાત્મા સમજાવી દેતા હોય છે. આજે સૂત્ર નંબર જે 47 છે, ગઈકાલે આપણે 46મા નંબરના સૂત્ર ઉપર સુધી, એટલે થોડા દિવસ પહેલા, 2 દિવસ પહેલા સૂત્ર નંબર 46માં આપણે વિચારણા કરી લીધી કે ગોવાર ગમે એટલો સ્નેહ વરસાવે, પરંતુ એમાંથી ક્યારે બરતિયા ક્યારે દૂધ નથી આપતા. એમ જે વ્યક્તિની અંદરમાં જે પાત્રતા જ નથી, જે વ્યક્તિમાં જે ચીજની કેપેસિટી નથી, અને આપણે એ ચીજના ગમે એટલા સપના એની અંદરમાં જોઈએ, પણ એ સપના ક્યારે સિદ્ધ થવાના નથી હોતા. કારણ કે પાત્રતા ચીજ અલગ છે અને તમારો પ્રેમ ચીજ અલગ રહેલી છે. પાત્રતા, તમારો પ્રેમ એમાં પાત્રતા ઉત્પન્ન કરી લે એવું આ નથી હોતી શકતું. એના માટે આપણે ઘણી ઊંડી વિચારણા કરી. હવે આજે આપણે વિચારવું છે 47મા નંબરના સૂત્ર ઉપર. એની અંદરમાં એક સરસ મજાનું આખો કન્સેપ્ટ નવો બતાવી દીધો કે જીવનની અંદરમાં જો વિકાસ કરવો હોય, આગળ વધવું હોય, પ્રગતિ કરવી હોય, તો આપણે એકલા કદાચ ક્યારેક નથી કરી શકતા. આપણા હાથ ક્યારેક ટૂંકા પડે, આપણી શક્તિ ક્યારેક વામણી પડે, આપણે કદાચ ક્યારેક એ શક્તિ સુધી પહોંચી નથી શકતા, એ વિકાસ અને પ્રગતિ સુધી. પરંતુ આ સૂત્રકાર મહાત્મા એમ બતાવે છે કે તમે જો આવી રીતે કરવાની અંદરમાં જાઓ તો કદાચ વિકાસ થયા વગર રહેતો નથી. સૂત્ર નંબર 47 એની અંદરમાં લખ્યું છે, મહદ્ભિઃ પ્રતિષ્ઠિતઃ અસ્મા અપી દેવો ભવતી કિમ પુનઃ મનુષ્ય. મહદ્ભિ એટલે બહુ મોટી વ્યક્તિ, વિશિષ્ટ શક્તિ અને તાકાતને ધરાવનારી વ્યક્તિ. એનાથી પ્રતિષ્ઠિત થયેલા પથ્થર પણ જો દેવ બની શકતા હોય તો પછી માણસ કેમ ન બની શકે? આ દુનિયામાં જેટલા પણ પથ્થરો મંદિરની અંદરમાં જઈને ભગવાન તરીકે પૂજાય છે, એ કોઈ મોટી વ્યક્તિએ એની ઉપર સંસ્કરણ કર્યું, કોઈ મોટા શિલ્પીએ એ પથ્થર ઉપર નજર પડી, એ પથ્થર ઉપર સંસ્કરણ કર્યું, પથ્થર ઉપર ઘડતર કર્યું, પથ્થર ઉપર આકાર દોર્યો. આજે અયોધ્યાની અંદરમાં જે રામ મંદિરમાં જે રામલલ્લાની પ્રતિમા અત્યારે બાલક રામ તરીકે જે પૂજાય છે, આ કરંટ ટોપિક છે, માટે આપણે એ લઈએ છીએ. હવે એ પથ્થર જ્યારે જે ખાણમાં પડ્યો હશે કેટલા વર્ષો પહેલા, કોને ખબર હતી કે આ બાલક રામ તરીકેની મૂર્તિ આની અંદરમાં કંડારવાની છે અને કરોડો અબજો લોકોની આસ્થાનું કેન્દ્ર બની જવાનું. હજી તો હમણાં જ રામ મંદિરની પ્રતિષ્ઠા થઈ ફેબ્રુઆરી મહિનામાં, અને એ પછી તો લાખો 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 માણસો એ બાલક રામની પ્રતિમાના દર્શન કરીને આવ્યા. હવે શું થયું એ પ્રતિમાની અંદરમાં? એ પથ્થર અચાનક ભગવાન કેમ બની ગયો? પથ્થર આટલો બધો પૂજનીય કેમ બની ગયો? પથ્થર આટલો બધો મહત્વનો કેમ બની ગયો? પથ્થર આટલો બધો લોકોની આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર કેમ બની ગયો? બસ મહાત્મા એ જ બતાવે છે, મહાપુરુષો દ્વારા સ્થાપિત પથ્થર પણ જો દેવ બની શકતો હોય તો પછી મનુષ્યનું શું પૂછવાનું હોય?
હવે આ વાત આપણને આ બતાવી અને મહાત્મા એ તરફ ઈશારો કરે છે કે તમે શું છો ને એ તમે વિચાર નહીં કરા, તમે કોના હાથની અંદરમાં જાઓ છો એ વધારે મહત્વનું છે. જોજો, એક પથ્થર છે અને કોઈને ચટણી વાટવી છે અને એના હાથની અંદરમાં એ પથ્થર ગયો તો એ જિંદગી પર ચટણી વાટવા માટે જ કામ લાગવાનું. પછી એક પથ્થર છે અને કોઈ આતંકવાદી ત્રાસવાદીના હાથની અંદરમાં એ પથ્થર ગયો તો એ પથ્થર કોકનું માથું ફોડવા માટે જ કામ લાગવાનું. પછી એક પથ્થર છે કોઈ ઇમારતના પાયાની અંદરમાં જઈને દટાઈ ગયો તો ભલે જિંદગીભર માટે અદૃશ્ય રહેશે પરંતુ એ ઇમારત માટે આધાર સ્તંભ બની જવાનો. અથવા તો કોઈક એક પથ્થર છે જે હોટલની અંદરમાં વપરાયો તો એ હોટલ તરીકે ગણાવાનો. પરંતુ કોઈ એક પથ્થર કોઈ વિશિષ્ટ વ્યક્તિના હાથે ગયો અને એ પથ્થરની અંદરમાં ઘડતર થયું અને એ પથ્થર મહદ્ભી પ્રતિષ્ઠિત અસ્મા આપી. અસ્મા એટલે પથ્થર. મોટી વ્યક્તિઓ દ્વારા પ્રતિષ્ઠિત કરાયેલો પથ્થર પણ જો દેવ બની શકતો હોય તો મનુષ્ય કેમ ન બની શકાય? બસ આપણે આપણી કન્ડિશન એક જ છે. પથ્થરે શું કર્યું ખબર છે? પથ્થર આટલી હદે ગૌરવને સ્થાન બની ગયો, પથ્થર આટલી હદે પૂજનીય બની ગયો. એના બે કારણ છે. પહેલા નંબરની અંદરમાં શિલ્પીએ એને પોતાના શરણની અંદરમાં લઈ લીધો. શિલ્પીને લાગ્યું કે આ પથ્થર યોગ્ય છે. બસ પહેલી કન્ડિશન આપણી એ છે કે મોટી વ્યક્તિને આપણી અંદરમાં કઈક યોગ્યતા, પાત્રતા અને આપણી અંદરમાં કઈક એવું દેખાવું જોઈએ કે જે આપણને એ પોતાના શરણની અંદરમાં રાખે. મારા ગુરુને મારી અંદરમાં કશું દેખાયું જ ન હોય તો પછી ગુરુ મારી ઉપર સંસ્કરણ કેવી રીતે કરવાના હતા? શિલ્પીને જ્યારે ખબર પડી કે આ પથ્થરમાં તાકાત છે, આ પથ્થરની અંદરમાં કંઈક દમ છે, આ પથ્થરની અંદરમાં કંઈક તેજ છુપાયેલું છે, આ પથ્થરની અંદરમાં કંઈક એવી શક્તિ અને કંઈક એવી અદૃશ્ય શક્તિ અંદરમાં છુપાયેલી છે કે એના દ્વારા ઘણું સરસ મજાનું કામ થઈ શકે છે. તો પહેલી કન્ડિશન એ છે કે આપણે પણ જો જીવનમાં વિકાસ કરવો હોય, આપણે તો મનુષ્ય છીએ, એ તો અબોલ પથ્થર હતો, મૂંગો પથ્થર છે, જળ એવો પથ્થર છે. આપણે તો બોલતા છીએ, જીવંત છીએ, ચેતનવંત છીએ. આપણી અંદરમાં તો અપાર શક્યતાઓ પડેલી છે. આ બધાને બહાર લાવી હોય જો પથ્થર આટલી હદે ગૌરવવાળો એટલા માટે બન્યો છે કે એને સૌથી પહેલા તો શિલ્પીએ એને પોતાના શરણની અંદરમાં લઈ લીધો. શિલ્પીને ખબર પડી કે આ પથ્થરમાં તાકાત છે. અને એક વાત સમજી રાખો, પથ્થરની પાસે મન નથી. એટલે પથ્થર શિલ્પી જે પ્રમાણે એની ઉપર ઘડતર કરે ને કદાચ એને સ્વીકારી લેવાનો છે. પણ આપણને તકલીફ ક્યાં પડે ખબર છે? કોકના શરણની અંદરમાં જવા માટે વચમાં આડું મન આવે છે. મનની પાસે બુદ્ધિ છે, મનની પાસે અહંકાર છે, મનની પાસે તર્ક છે, મનની પાસે લોજિક છે, મનની પાસે વિચારો છે, મનની પાસે પોતાની એક કંઈક અલગ થિયરીઓ હોય છે, અલગ આખું ગણિત રહેલું હોય છે. અને શેના માટે જવું? મને શું ફાયદો થશે? આ વ્યક્તિ પણ પોતે કેવો છે? કોણ જોવાની અંદરમાં ગયા છે? આવા બધા કેટલી જાતના વિચારો મનની અંદરમાં આવે. પથ્થર આવો વિચાર નથી કરતો. પથ્થર તો જ્યાં પસંદ પડ્યો શિલ્પીએ એને ઉઠાવ્યો અને સીધો એના હાથની અંદરમાં જવાનો. એટલે નંબર 1, પથ્થરની અંદરમાં પ્રતિમા જો બની, પથ્થર પૂજનીય બન્યો, અશ્મ ગણાતો, પથ્થર ગણાતો પથ્થર પણ જો પ્રતિમા બની શકતો હોય તો એનું પહેલું કારણ એ રહેલું છે કે શિલ્પીએ એને પોતાના શરણની અંદરમાં લઈ લીધો. અને બીજા નંબરની અંદરમાં શિલ્પીએ એની ઉપર સંસ્કરણ કર્યું, શિલ્પીએ એની ઉપર ઘડતર કર્યું અને એના બધા ઘડતરને પથ્થરે સ્વીકાર્યું છે. જો આપણે શરણ સ્વીકારવા તૈયાર ન હોઈએ, કોઈ ઉત્તમ વ્યક્તિનું જો આપણે શરણ સ્વીકારવા ન હોઈએ, તમે જોઈ લેજો અત્યારે દુનિયાની અંદરમાં અબોધ ગણાતા, બિલકુલ અભણ ગણાતા, અશિક્ષિત ગણાતા, જેની અંદરમાં કોઈને શક્યતા નથી દેખાતી, પણ એવી વ્યક્તિ ઉપર કોઈ ગુરુની નજર પડી અને પછી એ ક્યારે ક્યાં વિકાસ કરતા પહોંચી ગયા. આપણને એમ લાગે કે આ વ્યક્તિ અને અહીંયા પહોંચી ગયા. બસ એક જ ચીજ છે કે મહદ્ભી પ્રતિષ્ઠિત અસ્મા આપી દેવો ભવતી. મોટી વ્યક્તિએ જો એની ઉપર પ્રતિષ્ઠા કરી, સંસ્કાર કર્યા અને એ જો પથ્થર દેવ બની શકતો હોય તો મનુષ્ય કેમ ન બની શકે? બસ કન્ડિશન એક જ છે, કોઈ યોગ્ય શિલ્પીને આપણે જીવનમાં શોધવા પડશે. અને એક બીજી વાત બતાવું, શિલ્પી પથ્થરને શોધવા માટે જાય છે જ્યારે આપણે આપણા જીવનના શિલ્પીને શોધવા માટે આપણે જવું પડશે.
શિલ્પી કદાચ નહીં આવી શકે, આપણે સામેથી જવાનું છે, કારણ કે આપણી પાસે મન છે, આપણે જીવંત છીએ, આપણે ચૈતન્યવંત છીએ. કોઈ જગ્યાએ બધી જગ્યાએ ગુરુ પહોંચી શકતા નથી. તમે યોગ્ય ગુરુને શોધી લો, યોગ્ય પાત્ર ગુરુને જોઈ લો, જે તમને લાગે કે નહીં આ વ્યક્તિ, આ કલ્યાણ મિત્ર, આ યોગ્ય વ્યક્તિ, એના જીવનની, એના હાથમાં મારું જીવન મારે સોંપી દેવા જેવું છે. એટલે પહેલા નંબરની અંદરમાં તો પથ્થરને શિલ્પી શોધવા માટે જાય છે, અને આપણે આપણા શિલ્પીને શોધવા માટે જવું પડશે. આપણે જ આપણા શિલ્પીને પકડવા પડશે. યોગ્ય વ્યક્તિ લાગી ત્યાં સીધા પહોંચી જ જવાનું છે. બાકી આપણે નબળા છીએ, નાના છીએ, નકામા છીએ, નુકસાનકારી છીએ, નિરર્થક છીએ, આ બધું જ આપણે છીએ. પણ જો આપણે ગૌરવ પર બનવા માટે માગતા હોઈએ, જો આપણે ગૌરવવાળા બનવું છે, તો કોઈ શિલ્પી જેવા પવિત્ર પુરુષના શરણની અંદરમાં આપણે ચાલી જવું પડશે. એના શરણમાં જવું એટલે એની ઈચ્છા મુજબ આપણે જિંદગી જીવવાની, એમની ઈચ્છા મુજબ આપણે આપણા બધા ફેરફારો કરી લેવાના, એમની ઈચ્છા મુજબ આપણે આપણી જિંદગીને બધી જ સિસ્ટમની અંદરમાં ગોઠવી દેવાની. પથ્થર શિલ્પીના હાથની અંદરમાં ગયા પછી પથ્થરને ઉલટો સુવાડે, આડો સુવાડે, ઊંધો સુવાડે, એની ઉપર સંસ્કરણ કરે, એની ઉપર જાત જાતના હથોડા અને છીણાનો પ્રયોગ કરે, હથોડીઓનો પ્રયોગ કરે. પથ્થર ક્યારે દલીલ કરવા તૈયાર નથી. તો આપણું ઘડતર કરવા માટે જે યોગ્ય ગુરુ આપણને લાગ્યા કે મારા માટે આ ઉચિત ગુરુ છે, મારા માટે આ યોગ્ય ગુરુ છે. પૂજ્યપાદ ગચ્છાધિપતિ જયગો સુરીશ્વરજી મહાસાહેબના સંસારી પિતાજી હતા મફતભાઈ, અને નાની ઉંમરની અંદરમાં સંસારી સારિકા કાળ ધર્મ પામી ગયા, અવસાન પામી ગયા, શાંત હો ગયે. અને એ વખતે આ જયગો સુરીશ્વરજી મહાસાહેબ જવાહર તરીકે હતા. બાલ જવાહર બહુ ભોરો બાલક. અને મફતભાઈએ વિચાર્યું જો બીજા લગ્ન કરીશ તો સંસાર મારો પણ વધવાનો, અને આ જવાહરને માતા યોગ્ય મળે કે ન મળે, એટલે એમને લગ્ન કરવાનું માંડી વાળ્યું. પત્નીની ચિંતા જલતી હતી, એની સામે એમને અભિગ્રહ લઈ લીધો, સંકલ્પ કરી લીધો બીજા લગ્ન તો જીવનમાં કરવા જ નથી. અને પછી બિઝનેસ માટે મુંબઈ તરફ આવવાનું થયું, મુંબઈમાં રહેવાનું હતું, અને અલગ અલગ ગુરુ ભગવંતોની પાસે જતા હતા. પણ મનમાં એવું હતું કે કોઈ જો યોગ્ય ગુરુ ભગવંત મળી જાય, આ તો બાલ જવાહરને મારે એમના હાથની અંદરમાં સોંપી દેવો છે. એવા કોઈ ઉત્તમ શિલ્પી, કોઈ એવા ઉત્તમ શ્રવણ ભગવંત મળી જાય જે આ જવાહરની આખી જિંદગી સુધારીને જવાહરને ઝળહળતો હીરો બનાવી નાખે. અને એ સમયની અંદરમાં પૂજ્ય ગુરુદેવ ભાનુ વિજયજી મહારાજ, એટલે કે ભુવન ભાનુ સુરીશ્વરજી મહારાજા, પૂજ્યપાદ પ્રેમ સુરીશ્વરજી સાહેબની આજ્ઞા, આશીર્વાદ અને અંતરના આશીષને લઈ અને મુંબઈની અંદરમાં આવેલા હતા. અને મુંબઈની અંદરમાં લાલબાગ આમાં પહેલું ચાતુર્માસ, અને એ ચાતુર્માસની અંદરમાં મફતભાઈ પ્રવચનની અંદરમાં આવે, અને પ્રવચન સાંભળતા સાંભળતા ગુરુદેવનું જીવન ત્યાગ વૈરાગ્યથી ભરપૂર જીવન. વૈરાગ્ય તો એમના પ્રવચનોની અંદરમાં ધોધમાર છૂટે. અને પ્રવચન સાંભળતા 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 મફતભાઈએ નક્કી કર્યું અગર શિલ્પી અગર બનાવવા છે મારે મારા બાલ જવાહરને, તો આ ભાનુ વિજયજી સૌથી યોગ્ય મુનિ ભગવાન છે. બસ મારે મારા બાળકને એમના ચરણોની અંદરમાં સોંપી દેવો છે. અને એક ધન્ય દિવસે પૂજ્યપાદ ભાનુ વિજયજી મહાસાહેબની પાસે આ મફતભાઈ બાલ જવાહરને લઈને આવ્યા. રમત તૈયાર છે. કોને ખબર હતી કે આ બાલ જવાહરની અંદરમાં આવતીકાલના મહાન ગચ્છાધિપતિ ભગવાન છુપાયેલા છે? કોને ખબર હતી કે આ બાલ જવાહરની અંદરમાં આવતીકાલે 45 આગમની જીવંત લાઇબ્રેરી છુપાયેલી છે? કોને ખબર હતી કે આ બાલ જવાહરની અંદરમાં આવતીકાલનો એક ગીતાર્થ મૂર્ધન્ય છુપાયેલો છે? કોને ખબર હતી કે આ બાલ જવાહરની અંદરમાં 800-850 સમણ ભગવંતોનું નેતૃત્વ કરવાની શક્તિ છુપાયેલી છે? કોને ખબર હતી કે આ બાલ જવાહર સૌથી ઉત્તમ અને સૌથી યોગ્ય ગીતાર્થ ગચ્છાધિપતિ તરીકે પ્રખ્યાતિ પામવાના છે? એ રમતિયાળ બાલક અને ભાનુ વિજયજી મહાસાહેબને કહે છે, ગુરુદેવ આ બાલક મેં આપને સોંપ્યો. મારે આ બાલકને સંસારની શેરીઓમાં રખડાવવું નથી. મારે આ બાલકને વિષય કસાયોની આગની અંદરમાં જલતો નથી જવો. ગુરુદેવ આપ યોગ્ય ગુરુ ભગવાન લાગ્યા છો. આ બાલકનો આપને હાથ સોંપ્યો છે. બસ આપ એનું ઉત્તમ સંસ્કરણ કરજો. અને પછી ધીરે 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 જે વિકાસના પગથિયા ચડતા જ ગયા એ બાલ જવાહર એટલે બીજું કોઈ નહીં, જીન શાસનના ગીતાર્થ મૂર્ધન્ય ગચ્છાધિપતિ ભગવાન પૂજ્યપાદ જયગો સુરીશ્વરજી મહારાજા. આજે જેટલા પણ સમણ ભગવંતો પોતાનો સર્વોચ્ચ વિકાસ કરી શક્યા હોય, આજે જેટલા પણ સમણી ભગવંતો પોતાના જીવનની પ્રતિભાને જો બહાર લાવી શક્યા હોય,
તો આવા જ કોઈ શિલ્પીને શિલ્પીને સરેન્ડર બની ગયા. હવે આપણને સરેન્ડર બનવું તકલીફ કેમ પડે છે? આપણી પાસે મન છે, પથ્થર પાસે મન નથી. પથ્થરનો એક પ્લસ પોઈન્ટ છે અને આપણી પાસે મન છે એ આપણો માઇનસ પોઈન્ટ છે. અને પથ્થર દેવ બને છે અને એક કોકના શરણની અંદરમાં જઈ શકે છે, કારણ કે એની પાસે મન નથી અને આપણને બધી જગ્યાની અંદરમાં મન આડું આવ્યા વગર રહેતું નથી. બસ આ મનને જો વચમાં આડું ન આવવા દઈએ તો કદાચ આપણો પણ વિકાસ, સર્વોચ્ચ વિકાસ જીવનની અંદરમાં થઈ શકે છે. મહાત્મા પણ જ્યારે એમ જ બતાવે છે કે મહદભી પ્રતિષ્ઠિત અસ્મા આપી, કેટલો સરસ મજાનો શબ્દ છે કે મોટી વ્યક્તિ દ્વારા, કોઈ વિશિષ્ટ વ્યક્તિ દ્વારા, કોઈ મહાપુરુષ દ્વારા પ્રતિષ્ઠિત થયેલો પથ્થર જો દેવ બની શકતો હોય, આજે પાલીતાણાની અંદરમાં બ્રહ્માંડની ખાણમાંથી બનેલા જે આદિનાથ ભગવાનની જે જીન પ્રતિમા છે, કરોડો માણસોએ જેની પક્ષાલ કરી, પૂજા કરી, ચંદન પૂજા કરી, કેસર પૂજા કરી, પુષ્પ પૂજા કરી, કરોડો માણસોની જે આસ્થાના કેન્દ્ર બનેલા છે, એ દાદા આદિનાથ ભગવાનને જુઓ અને કોઈની આંખમાંથી ચોધાર આંસુ સરી પડે. એ દાદા આદિનાથ ભગવાનને જુઓ અને કોકના ચહેરા ઉપર પ્રસન્નતાનો ધોધ ખીલી પડે છે. કેમ આવું થાય છે? બસ આ પથ્થર તો બ્રહ્માંડની ખાણમાં પડેલો હતો. આના જેવા ઘણા પથ્થરો હતા, પણ કોઈ શિલ્પીની નજર પડી અને યોગ્ય શિલ્પીના હાથની અંદરમાં પથ્થર આવી ગયો અને પથ્થરે પોતાની ઉપર ઘડતર થવા દીધું, સંસ્કરણ થવા દીધું. અને આજે આપણી સામે દેખાય છે એ સંસ્કરણ થવા દીધું. એના નતીજા રૂપે આજે ખાંડની અંદરમાં રહેલો પથ્થર દાદા આદિનાથ તરીકે ગૌરવ પામે છે અને આ પથ્થરના પ્રતિમાની પૂજા કરવા માટે લોકો કરોડો રૂપિયાના ચઢાવા બોલીને પરમાત્માનો પક્ષાલ લેવા તૈયાર થઈ જાય છે. શું કારણ? શું? બસ એક જ કારણ, મહદભી પ્રતિષ્ઠિત. બસ આપણા જીવનની અંદરમાં કોઈક આવા મહાપુરુષને આપણે શોધવા પડશે. કોઈક એવી વ્યક્તિને આપણે શોધવી છે કે જે આપણી અંદરમાં રહેલી શક્તિ, તાકાત, યોગ્યતા, પ્રતિભા, સ્કિલ એને બહાર લાવે. જો આવી વ્યક્તિ જીવનની અંદરમાં મળી ગઈ, જંગલની અંદરમાં રહેનારો ચંડકોશિક સર્પ, બધાનો તિરસ્કારને પાત્ર, દરેક વ્યક્તિઓનો ગુનાને પાત્ર, દરેક વ્યક્તિઓ જેને તિરસ્કારની નજરથી જોતા હતા, એવા જંગલમાં રહેલા સર્પને પરમાત્મા મહાવીરે જ્યારે પ્રતિષ્ઠિત કર્યો, બે શબ્દ જ્યારે ભગવાને સંભળાવી દીધા કે પૂજ્ય ચંડકોશિયા, આવા પરમાત્માના બે શબ્દો અને એવી કમાલની કામ કરી ગયા, એવો ચમત્કાર પરિણામ સર્જી ગયા કે જે ચંડકોશિક સર્પ કદાચ 7મી નરકમાં પણ કોઈ એને સંઘરી ન શકે, રાખી ન શકે, એટલી ઘોર આસાધના કરનારો તીર્થંકર ભગવાન મહાવીરને દંશ દેનારો આજે 8મા દેવલોકની અંદરમાં પહોંચી ગયા છે. કેમ? બસ મહદભી પ્રતિષ્ઠિત અસ્મા આપી દેવો ભવતી કિમ પુનઃ મનુષ્ય. મોટી વ્યક્તિઓથી પ્રતિષ્ઠિત થયેલો પથ્થર પણ જો દેવ તરીકે ગણાતો હોય, આપણે તો મનુષ્ય છીએ. બસ મનુષ્ય છીએ એટલે આપણી પર શક્યતા વધારે છે, આપણી પાસે વધારે સ્કિલ છે, પણ એક ચીજથી સાવધાન રહેવાનું છે, મનને વચની અંદરમાં આડા આવવા દેવું નથી. કારણ કે પથ્થર પાસે મન નથી એટલે શિલ્પી તરફથી એના પર જે પણ રીતે સંસ્કરણ થાય એના એ વિરોધની અંદરમાં માથું નથી ઉંચકતો. ઘણી વખત તો છે ને આપણે આપણા ગુરુ સામે, વડીલો સામે, માતા પિતાઓની સામે તમારે મને વચમાં નહીં કહેવાનું, આવી રીતે નહીં કહેવાનું, તમારે મને આવા શબ્દોની અંદરમાં નહીં કહેવાનું, બધાની વચની અંદરમાં નહીં કહેવાનું. અરે આટલી બધી કન્ડિશન, પથ્થર કન્ડિશન નથી રાખતો તો પથ્થર દેવ તરીકે બની શકે છે. અને આપણે આટલી બધી કન્ડિશનો રાખીએ છીએ. જો મન પાછું આપણું સ્વચ્છંદી હોય તો પવિત્ર પુરુષ દ્વારા થનારા સંસ્કરણ ઉપર આપણે વિરોધની અંદરમાં ઊભા થઈ જવાના. કેમ આટલા બધા કડક કાયદા બનાવો છો? કેમ આટલા બધા કડક નીતિ નિયમ બનાવો છો? સ્કૂલની અંદરમાં શિક્ષક થોડા કડક થાય અને માતા પિતા જઈને કહી દે કે દીકરા ઉપર આટલા બધા કડક નહીં થવાનું, તો શિક્ષક કહી દેશે કે બેન ઘરની અંદરમાં રાખો તમારા બાળકને, ભાઈ ઘરમાં રાખો તમારા બાળકને. જ્યારે અમારી જવાબદારી છે સંસ્કરણ કરવાની, પાઠશાલાની અંદરમાં બાળક ભણવા માટે આવે અને જો માતા પિતાને ખબર પડે કે મારા બાળકને શિક્ષક વઢે છે, દાંટ રહે, એને જરા કડક અવાજે કહે છે અને છોકરો ઘરની અંદરમાં જ્યારે આવીને કહે ત્યારે એવા સમયની અંદરમાં સમજદાર માતા પિતા કહીને બેટા શિક્ષક છે, જે કરે એ રીતે કરવાનું. અને ઉલટાના શિક્ષકને જઈને કહીને પાઠશાલાના ગુરુજીને કે સાહેબ ચિંતા નહીં કરતા, મારો બાળક ભલે રડે પણ બસ તમે ખાલી એના એક વિકાસનું ધ્યાન રાખજો, એને કોઈ પણ હિસાબે આગળ વધારજો.
કારણ કે શિલ્પીને જ્યારે આપણે કન્ડિશનમાં બાંધીએ છીએ કે તમારે આવી રીતે નહીં પણ આવી રીતે કરવાનું, તો એ શિલ્પી પણ વિચારશે કે આ પથ્થરને મારે કેવી રીતે ઘડવાનું. બસ એક જ વાત છે કે મહદભી પ્રતિષ્ઠિત અસ્મા આપી, પથ્થર જેવો પથ્થર પણ જો પૂજનીય બની શકે છે એક કોઈ વિશિષ્ટ વ્યક્તિના હાથની અંદરમાં ગયા પછી. આપણે તો મનુષ્ય છીએ, આપણે કેમ ન બની શકીએ? બસ ખાલી કોઈ એક યોગ્ય સુપાત્ર વ્યક્તિને આપણે જીવનની લગામ સોંપી દેવા જેવી છે. આ સૂત્રનો સાર એ છે કે આજુબાજુની અંદરમાં એવા ઘણા યોગ્ય વ્યક્તિઓ છે. આજે ક્રિકેટર તરીકે લોકો જે કરોડો રૂપિયા અને અબજો રૂપિયા કમાય છે, આઈપીએલની અંદરમાં લોકો એને કરોડો માણસોના વ્યૂ મળે છે, એને કરોડો રૂપિયાની વ્યુઅરશિપ મળે છે, એટલા માટે મળે છે કે કોઈ કોચને એને પોતાનું જીવન સોંપી દીધેલું હતું. પછી એના જે ગુરુજી, એના જે કોચ, એના શિક્ષક, એના પ્રશિક્ષક જે કે જેટલું કે જેવી રીતે કે, તમે કદાચ વર્ષો પહેલા એક નામ સાંભળ્યું હશે મિલ્ખા સિંહ, જેની મૂવી પણ તમે જોઈ હશે, ભાગ મિલ્ખા ભાગ. એમની આખી જીવન કથા જ્યારે વાંચી ત્યારે ખબર પડી કે આ મિલ્ખા સિંહ એના કોચ તરીકે રહેનારા જે વ્યક્તિ હતા એને એટલો બધો સરેન્ડર બની ગયેલો હતો કે દિવસ રાત પરસેવો પડાવ્યો, દિવસ રાત મહેનત કરાવડાવી. અને ઓલિમ્પિકની અંદરમાં જે સમયની અંદરમાં તો હજી હિન્દુસ્તાન બહુ પછાત ગણાતું હતું. અંગ્રેજો આપણને તુચ્છ નજરે જોતા હતા. અને એ જ હિન્દુસ્તાનનો આ એક પ્લેયર મિલ્ખા સિંહ દોડ સ્પર્ધાની અંદરમાં જ્યારે નંબર 1 ગોલ્ડ મેડાલિસ્ટ તરીકે બહાર આવી ગયો, ત્યારે એને પણ એક જ કીધું કે બસ જીવનની અંદરમાં કોઈ સાચા કોચ મળી ગયા અને મારું જીવન આ જગ્યાએ પહોંચી ગયું. બસ આપણે એક જ કરવાનું છે કે જીવનમાં જો વિકાસ કરવો છે, પ્રગતિ કરવી છે, બાકી એમ નહીં માની લેતા મારી જાતે હું વિકાસ કરી રહીશ, મારી જાતે હું આગળ નીકળી જઈશ, મને બધું આવડે છે, ગૂગલમાંથી બધું શીખી લઈશ, હું ક્યાંકથી સર્ચિંગ કરી રહીશ, પુસ્તકોમાંથી વાંચી લઈશ. પુસ્તકો વાંચવાથી નથી મળતું, એક સારા ગુરુની જીવનની અંદરમાં જરૂરિયાત હોય છે. અર્જુનને પણ સારા ગુરુ મળ્યા દ્રોણાચાર્ય, તો આજે અર્જુન બાનાવળી તરીકે પ્રસિદ્ધ બની ગયા. આજે પણ જે વ્યક્તિ જે ક્ષેત્રની અંદરમાં હોશિયાર હશે એને પણ કોઈ ગુરુને માથે રાખ્યા હશે, એને પણ કોઈ ગુરુના આદેશને ફોલો કર્યો હશે, એને પણ કોઈક એક જો પોતાના જે કોચ, ગુરુ, શિક્ષક જે પણ હશે. આજે અમે પણ સાધુઓ જો આ પ્રવચન આપી શકતા હોઈએ, તમને કદાચ અમારા પ્રવચનો ગમતા હોય, તો એનો મતલબ એ છે કે અમે પણ અમારા ગુરુદેવ ભુવન ભાનુશ્રી મહારાજાને સરેન્ડર બની ગયેલા હતા. છતાં પણ મન છે ને ક્યારેક ક્યારેક વિરોધમાં માથું ઉચકતું હતું. આટલા બધા કડક રહેવાનું, આટલા બધા નીતિ નિયમ બનાવવાના. અમે લોકોએ 9 વર્ષે દીક્ષા લીધેલી અને મારા જેવા જેટલા પણ બાલ મુનિઓ હતા આ બધાના માટે પૂજ્ય ગુરુદેવ ભુવન ભાનુશ્રી મહારાજાએ નિયમ બનાવેલો, 5 ગાથા ન કરે ત્યાં સુધી અમારે લોકોને પાણી પણ નહીં પીવાનું અને સવારની નૌકાશી પણ નહીં વાપરવાની. બપોરની ગોઠવી તો દૂર રહી, જ્યાં સુધી નવી 5 ગાથા, જૂની ગાથાઓનું રિવિઝન, આ બધું એટલા કડક રીતે કરતા હતા. અને ક્યારે વિરોધમાં માથું નથી ઉચક્યું. ક્યારેક મનમાં થતું હતું ગુરુદેવ બહુ કડક છે, આટલા બધા કડક રહેવાતું હશે. અને એમાં કોઈ અન્ય સમુદાયના બાળ મુનિ જ્યારે મળે અને અમે પૂછીએ કે તમારે ગાથા વગેરે નહીં, ગુરુજી બહુ સારા છે, થાય તો ઠીક છે, ગુરુજી સમજાવે છે, પ્રેમથી સમજાવે છે. એ પ્રેમથી સમજાવે, જો સમજાવવાનો વિચાર કરવાની અંદરમાં જઈએ તો કદાચ એ સમયની અંદરમાં અમે ભણ્યા ન હોત, અને ભણ્યા ન હોત તો આજે આ પ્રવચન કદાચ આવડત કે ન આવડત એ પણ બહુ મોટો શંકાનો પ્રશ્ન છે, ડાઉટ છે. એટલે જીવનની અંદરમાં એટલું નક્કી કરો કે કોઈ યોગ્ય વ્યક્તિને જીવનની અંદરમાં શોધી લેવા છે. બસ એના શરણમાં પહોંચી જવું છે અને એમના બધા જ સંસ્કરણને મારે સ્વીકારી લેવા છે. સંસ્કરણ એટલે એ જે નીતિ નિયમ ઘડી આપે, એ જે રીતની આપણને ફોર્મ્યુલા બનાવી આપે, એ જે રીતનું આખું આપણને પેકેજ બનાવી આપે, એ જે રીતે આપણને આખું લાંબુ લિસ્ટ તૈયાર કરી આપે, બસ એ જ રીતે જીવનને ફોલો કરવો પડશે. તો જ આપણા માટે વિકાસની તક રહેલી છે. એટલા માટે આ મહાત્મા કહે છે કે મહદભી પ્રતિષ્ઠિત અસ્મા અપી દેવો ભવતી. મોટી વ્યક્તિ જો પથ્થર ઉપર સંસ્કરણ કરે છે અને પથ્થર જો દેવ બની શકે છે, તો આપણે તો મનુષ્ય છીએ, આપણે કેમ ન બની શકીએ? આપણી અંદરમાં તો ઘણી તાકાત છે, ઘણી શક્તિ છે. પથ્થર તો જળ છે. આપણે તો કદાચ ગુરુની આપેલી વાતને કંઈક નવી રીતે પણ આગળ વધારી શકીએ છીએ, છતાં પણ આપણે પાછળ પડતા હોઈએ, આપણે જીવનની અંદરમાં વિકાસ કરતા નથી કરી શકતા.
એની પાછળનું એક જ કારણ છે કે આ આપણી પાસે જે મન છે ને એ મન ઉપર અનાદિકાળના સ્વચ્છંદીપણાના સંસ્કારો પડેલા છે. પથ્થરને શિલ્પીનું અનુકરણ કરવાનું હોતું નથી. જ્યારે આપણે તો અનુકરણ વિના આપણું ઠેકાણું પડવાનું જ નથી. પથ્થરને કોઈ શિલ્પીનું અનુકરણ નથી કરવાનું, એ તો જળ છે, જેમ છે એમ પોતાના ટાંકણાને સ્વીકાર કરતો જશે. આપણને બધી તકલીફ બહુ થવા માંડે. આવી રીતે ન હોય, આટલું બધું ન હોય, આ સમયે ન કહેવાનું હોય, આવા કઈ નીતિ નિયમ હોતા હશે, આવા કઈ કાયદા કાનૂન હોતા હશે, હું બધું માનવા તૈયાર નથી. માનો કોઈ સારા માતા પિતાએ ઘરની અંદરમાં એવો નિયમ બનાવ્યો કે આ ઘરની અંદરમાં રહેનારા બધાએ કમ્પલસરી પૂજા કરવાની અને પછી તમને નવકાશી કરવા માટે મળશે, વરના નહીં મળી શકે. હવે જો નવા ભણેલા યુવા યુવતીઓ સીધા વિરોધની અંદરમાં આવી જાય. એમ કેમ? એવા કે બળજબરી ધર્મ કરાતા હશે, ધર્મ આવી રીતે ફોર્સફુલી કરાતો હશે, ધર્મ આવી રીતે પરાણે કરાવવાનો હોય. અમારું મન નથી, અમને નથી માનતા, અમને ફાવતું નથી. માતા પિતા કે ફાવે કે ન ફાવે, ગમે કે ન ગમે, ઈચ્છા હોય કે ન હોય, મન હોય કે ન હોય, પૂજા કરવા જવું પડશે એટલે જવું પડશે. અને આ બંને પેઢીનું જે ઘર્ષણ ચાલે છે આમાં એક જ વાત છે કે માતા પિતાનો એક શિલ્પી તરીકેનો રોલ અને દીકરા દીકરીઓની પથ્થરની ભૂમિકા છે એમને ઘડાવવું નથી. કારણ કે વચની અંદરમાં બેઠેલું મન છે એ આપણને સૌથી વધુ પરેશાન કરે. કેમ ગૌતમ સ્વામી પરમાત્માને સમર્પિત બની ગયા તો એ જ ગૌતમ તરી ગયા અને એવા જ વિરોધી એવા જમાલી પરમાત્માને સમર્પિત ન બન્યા, પ્રભુની વાતને સ્વીકારી ન શક્યા, તો એ જમાલીની શું હાલત છે એ આંખની સામે દેખાય છે. બસ એટલે આ સૂત્ર મને તમને વારંવાર ચેતવે છે કે જો સાવ સામાન્ય ગમાર અભણ અશિક્ષિત અલ્પ જ્ઞાની વ્યક્તિ બસ કોઈ યોગ્ય ગુરુના હાથે આવી ગયો અને યોગ્ય ગુરુના સંસ્કરણને એને વિરોધ વગરનું સ્વીકારી લીધું અને એ કે એના આદેશને ફોલો કરતો ગયો, તો એ વ્યક્તિ જો વિકાસના સર્વોચ્ચ શિખરે પહોંચી શકતો હોય તો આપણે કેમ ન પહોંચી શકીએ? નાના બાળકોથી લગાવી અને યુવકો સુધી બધાની આ કોમન સમસ્યા છે. એ માતા પિતા હોય, કોચ હોય, પાઠશાલાના ગુરુજી હોય, જિનાલયમાં ઉપાસેમાં બિરાજમાન થયેલા સમણી ભગવંતો હોય કે પોતાના માતા પિતા હોય કે પોતાના સ્નેહી ઉત્તમ સ્વજનો હોય કે સ્કૂલના સારા ટીચરો હોય, આ બધાની વાત સાંભળશે ખરો પણ મન સ્વીકારશે તો, મન માનશે તો. બાકી જો મન માનવા તૈયાર નહીં થાય તો કદાચ તો કદાચ આ બાબત જીવનની અંદરમાં ઘટી પણ નથી શકવાની. એટલા માટે આ મહાત્મા આપણને એક જ વાત વારંવાર બતાવે છે કે કોઈ પણ હિસાબે કોઈ ઉત્તમ ગુરુને જલ્દીમાં જલ્દી શોધી લો અને ખાલી ગુરુને શોધવાનું એમ નહીં, જિંદગીભર સુધી એમને સમર્પિત બની જાઓ. એટલા માટે જય વિરાયમાં કેટલી સરસ મજાની આપણને રોજ પ્રાર્થના કરાવડાવી, શુભ ગુરુ જોગો. એ પરમાત્મા એક શુભ ગુરુ મને જીવનની અંદરમાં આપી દો ને પ્રભુ. આપ તો મોક્ષમાં ચાલી ગયા, આપ તો સર્વજ્ઞ બનીને શિવ સુખના સ્થાને પહોંચી ગયા. પ્રભુ મારું શું, અમારું કેવી રીતે થવાનું? પ્રભુ કોઈ ઉત્તમ ગુરુ ભગવંત મને આપી દો. એટલે જય વિરાયની અંદરમાં આપણે ઉત્તમ ગુરુ ભગવંતની માગણી કરી છે. એટલે શુભ ગુરુ જોગો અને બીજી માગણી કઈ કરાવડાવી? તપ વયણ સેવના આ ભવમ અખંડા. બસ આ બીજી માગણી બહુ મહત્વની છે. ગુરુ મળી જવા સહેલા છે પણ ગુરુના વચનને સ્વીકારવા, ગમાડવા, પસંદ આવી જવા, મન વિરોધની અંદરમાં ન આવે, આ સૌથી વધારે જરૂરી છે. તકલીફ આપણી એ જ છે, ગુરુ નથી મળ્યા એમ નહીં, ગુરુ તો આપણને ભવો ભવની અંદરમાં મળ્યા છે પણ ગુરુને આપણે સંપૂર્ણ સરેન્ડર નથી બન્યા, સંપૂર્ણ સમર્પિત નથી બન્યા. તમને જે પણ વ્યક્તિ યોગ્ય લાગે, કોઈ પણ વ્યક્તિ યોગ્ય લાગે, બસ ઉત્તમ હોવો જોઈએ, નિસ્વાર્થ હોવો જોઈએ, એના હૃદયની અંદરમાં નિતાંત કલ્યાણની ભાવના હોવી જોઈએ. એક પણ નાનકડી સ્વાર્થની સીમા પણ એના હૃદયની અંદરમાં હોવી ન જોઈએ, નાનકડો સ્વાર્થનો ટુકડો પણ ન હોવો જોઈએ. બસ એને થાય કે સારો નાગરિક બનાવવો છે, ઉત્તમ શાવક બનાવવો છે, જીન શાસનનો સમણી ભગવંત બનાવવા છે, આ શાવકને જીન શાસનના પ્રભાવક બનાવવા છે, આધાર સ્તંભ બનાવવો છે. આવા જેના હૃદયની અંદરમાં ભાવના દેખાતી હોય એ વ્યક્તિને શરણની અંદરમાં પહોંચી જતા વાર લગાડતા નહીં. કારણ કે જય વિરાયમાં ભગવાને પણ આપણને એ જ બતાવ્યું કે ઉત્તમ ગુરુની વચનની સેવા જિંદગીભર કરવી એ બહુ કઠિન છે. મન ગમે તારે વિરોધમાં આવી જાય, મન ગમે તારે બગાવત કરી નાખે, મન ગમે તારે સામે ઊભું રહી જાય. બસ એટલા જ માટે આપણે કીધું ને કે આપણા અને પથ્થરમાં ફરક શું પડે છે?
પથ્થર જેવો પથ્થર જલ્દી દેવ બની શકે છે અને આપણને બનતા વાર કેમ લાગે છે? કારણ કે આપણે ગુરુના વચનને સ્વીકારવા માટે વચનની અંદરમાં મનને રાખ્યું છે. મન માને તો કરવાનું, મનમાં ફાવે તો કરવાનું, મન ઈચ્છે તો કરવાનું, મનને અનુકૂળ હોય તો કરવાનું. બસ આ બધું જ મન દ્વારા કરવાની અંદરમાં ગયા. એમાં આપણે કદાચ પાછળ પડતા ગયા. એટલે જેને જીવનની અંદરમાં શક્તિશાળી બનવું છે, સમર્થ બનવું છે, પાવરફુલ બનવું છે, પ્રગતિ કરવી છે, વિકાસ કરવો છે, તો એના માટે આ સૂત્ર બહુ કામ લાગશે. મહદભી પ્રતિષ્ઠિત અસમા આપી. હું વારંવાર સૂત્ર એટલા માટે બોલું છું કે તમને મગજમાં એક હકીકત સ્પષ્ટ થઈ જાય કે મોટી વ્યક્તિઓ દ્વારા પ્રતિષ્ઠિત થયેલો પથ્થર પણ જો દેવ બની શકે છે તો કેમ મનુષ્ય ન બની શકે? મનુષ્ય શું ગુનો કર્યો? મનુષ્ય અવશ્ય દેવ બની શકે છે. બસ કન્ડિશન એક જ છે કે મનુષ્યએ ઉત્તમ વ્યક્તિને સમર્પિત બની જવાનું. આ અંગેની બીજી વિશેષ વાત આપણે આવતીકાલે કરીશું. અમારો વાપી તરફથી હવે સુરત તરફનો વિહાર શરૂ થઈ ગયો છે. વાપી 19 તારીખ સુધી રોકાયા, 6 દિવસ વાપીમાં સ્થિરતા કરી. હવે 20 તારીખથી વળી પાછો સુરત તરફનો વિહાર શરૂ થઈ ગયો. 24-25 તારીખે સવારે નવસારીમાં પહોંચવાના. 25 તારીખથી લગાવી અને 29 તારીખ સુધી નવસારીની અંદરમાં સ્થિરતા રહેશે અને ત્યાર પછી 1 જૂન 1 જૂને સુરતની અંદરમાં પ્રવેશશે. આ રીતે અમારો આગળનો વિહારનો કાર્યક્રમ છે. એ અંગેની બીજી વિશેષ વાત આપણે આગળ કરીશું. એ જ મંગલકામના મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.